હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું સ્વાદની સફરમાં। આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ નાનાથી લઈને મોટા સુધીના બધાને ભાવ એવા ખજૂર બિસ્કિટ। આ ખજૂર બિસ્કિટ બનાવવા ખૂબ જ સહેલા છે, ફક્ત 10 મિનિટમાં જ અને માત્ર 3 વસ્તુથી જ બની જાય છે। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। ચલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે અહીંયા 250 ગ્રામ મેં ખજૂર લીધો છે। ખજૂર બિસ્કિટ બનાવવા માટે જે પોચો ખજૂર આવે છે આપણે તે જ લેવાનો છે। આ ખજૂરમાં આપણે બીજનો ભાગ કાઢી લેવાનો છે। તો મેં અહીંયા બધી જ ખજૂરમાં બીજનો ભાગ કાઢી લીધો છે। જો તમને આવી પોચી ખજૂર ના મળે તો જે કઠણ ખજૂર આવે છે તેને આપણે મિક્સી જારમાં ગ્રાઇન્ડ કરી લેવાનું। તો તમે તેમાંથી પણ સરસ એવે ખજૂર બિસ્કિટ બનાવી શકો છો। તો અહીંયા ટોપરાનું છીણ લઈશું। જે સૂકા ટોપરાનું છીણ આવે છે આપણે તેનો યુઝ કરવાનો છે। તો મેં અહીંયા ટોપરાનું છીણ લીધું છે અને મેરીગોલ્ડ બિસ્કિટ લઈશું જે ઘઉંના આવે છે। તો હવે આપણે ખજૂરને શેકીશું। તો તેના માટે એક પેનમાં આપણે 1 ચમચી જેટલું ઘી નાખીશું। ઘી સરસ રીતે મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ખજૂર નાખીશું। આ ખજૂરને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ શેકવાનો છે। તો તેને આપણે આવી રીતે ચમચા દ્વારા કે કોઈ તાવેથા દ્વારા ભાંગતા જઈશું। આ ખજૂર તમને શરૂઆતમાં કઠણ લાગશે, પણ તમે જેમ જેમ તેને શેકતા જશો તેમ એકદમ સોફ્ટ થઈ જશે। જો તમને ગુજરાતી રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર કરો અને આવી વધુ રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આપણો ખજૂર એકદમ સોફ્ટ થઈ ગયો છે। આપણે રોટલીનો લોટ બાંધીએ ત્યારે જેવું ટેક્સચર હોય તેવું આપણા ખજૂરનું ટેક્સચર આવી ગયું છે। તો આપણો ખજૂર શેકાઈ ગયો છે। તો હવે તેને આપણે નીચે લઈ લઈશું ને તેને ઠંડો થવા દઈશું। ને હવે આપણે તેમાં 1 ચમચી જેટલું ટોપરાનું છીણ નાખીશું। જો તમારે આમાં ડ્રાયફ્રૂટ નાખવા હોય તો તેને રોસ્ટ કરીને પણ તમે નાખી શકો છો। તો મેં અહીંયા ટોપરાનું છીણ નાખ્યું છે। તો તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। ટોપરાનું છીણ આપણે હંમેશા ખજૂર ઠંડો થાય પછી જ તેમાં એડ કરવાનું છે। તો આ સરસ એવું મેં મિક્સ કરી લીધું છે। હવે આપણે તેમાંથી થોડો ખજૂર લઈશું ને તેને આપણે પહેલાં આવી રીતે રાઉન્ડ શેપ આપીશું ને ત્યારબાદ તેને પ્રેસ કરીશું ને તેને આપણે થેપલીનો શેપ આપવાનો છે। નહીં બહુ જાડી કે નહીં બહુ પતલી, એવી મીડિયમ સાઇઝની આપણે થેપલી બનાવી લઈશું। તો મેં થેપલી બનાવી લીધી છે ને તેને બિસ્કિટ ઉપર રાખીશું ને તેને જ્યાં જાડી કે પતલી હોય ત્યાં આવી રીતે સ્પ્રેડ કરી લઈશું। તો તેને આપણે ડીશમાં મૂકી દઈશું અને હવે તેની ઉપર આપણે એક બિસ્કિટ રાખીશું ને તેને હલકા હાથે પ્રેસ કરીશું જેથી બિસ્કિટ ભાંગી ન જાય। તો હવે આપણે બીજો થોડો ખજૂર લઈશું ને તેમાંથી પણ આપણે રાઉન્ડ શેપ આપી દઈશું ને તેની પણ સરસ એવી આપણે થેપલી બનાવી લઈશું। આપણે ખજૂર બિસ્કિટમાં થેપલી બનાવતા જઈશું ને તેને મૂકતા જઈશું તેવી રીતે બનાવીશું। તો હવે આપણે આ થેપલીને મૂકી દઈશું ને તેને સ્પ્રેડ કરી લઈશું જેથી કોઈ ખજૂરમાં એક્સ્ટ્રા ખજૂરની લેયર હોય તો તે નીકળી જાય। હવે તેના ઉપર આપણે બિસ્કિટ રાખીશું ને તેને પણ હલકા હાથે પ્રેસ કરી લઈશું ને આપણે બીજા ખજૂરની પણ સરસ એવી થેપલી બનાવી લઈશું। તમારે 2 બિસ્કિટમાંથી ખજૂર બિસ્કિટ બનાવવા હોય તો તમે તેમ પણ બનાવી શકો છો। તો મેં અહીંયા 3 બિસ્કિટમાંથી બનાવ્યા છે। તો હવે આપણે પાછી એક થેપલી બનાવીશું ને તેને પણ આપણે બિસ્કિટ ઉપર રાખી દઈશું જેથી આપણું બિસ્કિટ બધી બાજુથી ખજૂરથી પેક થઈ જાય। તો હવે તેને આપણે સાઇડ્સમાંથી પણ આવી રીતે ખજૂર દ્વારા પેક કરતા જઈશું। અહીં આપણે બધી જ થેપલી એક સાઇઝની જ રાખવાની છે જેથી આપણે ખજૂર બિસ્કિટને કટ કરીએ તો તેમાંથી સરસ એવી લેયર્સ પડે। હવે તેને હથેળી દ્વારા આવી રીતે ગોળ ફેરવતા જઈશું જેથી આપણું ખજૂર બિસ્કિટ એકદમ સ્મૂથ થઈ જાય। તો હવે તેને આપણે ટોપરાના છીણથી સરસ એવું કોટ કરી લઈશું। તો તેને આપણે રાઉન્ડમાં આવી રીતે ફેરવતા જઈશું ને ત્યારબાદ બંને સાઇડ્સથી પણ આપણે સરસ રીતે ટોપરાના છીણથી કોટ કરી લઈશું। તો મેં અહીંયા સરસ એવું ટોપરાના છીણથી કોટ કરી લીધેલું છે। તો આવી જ રીતે આપણે બાકીના બધા જ ખજૂર બિસ્કિટ બનાવી લઈશું। તો મેં અહીંયા 4 ખજૂર બિસ્કિટ બનાવી લીધા છે। તો હવે તેને આપણે કટ કરીશું। તો એક છરી દ્વારા તેને રાખીને ઉપરથી પ્રેસ કરીને કટ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે ખજૂર બિસ્કિટમાં સરસ એવા લેયર્સ બન્યા છે। જો તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી।